ચાણોદમાં ઉજવવામાં નર્મદાજીનો પ્રાગટ્ય દિન. ભવ્ય પાલખી યાત્રા મહાઆરતીથી ગુંજ્યો નર્મદા કિનારો. દક્ષિણ પ્રયાગ ચાણોદમાં નર્મદા મૈયા પ્રાગટ્ય દિન ભક્તિ, આસ્થા અને ઉત્સાહનો સંગમ જોવા મળ્યો. મહાસુદ સાતમની પવિત્ર તિથિએ માં નર્મદાજીના પ્રાગટ્ય દિનની ભવ્ય ઉજવણી વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા તીર્થક્ષેત્ર ચાણોદ ખાતે ભવ્યભેર કરવામાં આવી હતી. વહેલી સવારથી જ નર્મદા કિનારે શ્રદ્ધાળુઓનો વિશાળ ઘોડાપૂર જોવા મળ્યું હતું. પ્રાગટ્ય દિન નિમિત્તે માં નર્મદાજીને 125 મીટર લાંબી અને 52,100 નર્મદે હર લખેલ ચૂંદડી અર્પણ કરવામાં આવી, જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓ, પૂજા અર્ચન સાથે ભવ્ય પાલખી યાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજ પડતા જ નર્મદા કિનારે મહાઆરતી, દીપદાન, ચૂંદડી મનોરથ અને આતશબાજીથી સમગ્ર વિસ્તાર ભક્તિમય અને આહલાદક વાતાવરણથી ઝળહળી ઉઠ્યો. દીવાઓ અને ઝગમગાટ વચ્ચે નર્મદા મૈયાની મહિમા ગુંજતી રહી. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેઓના ધર્મપત્ની સાથે ચૂંદડી મનોરથમાં ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નર્મદા સ્નાન કરી શ્રીફળ, દૂધ, પુષ્પ અને બોર જેવી સામગ્રી નર્મદાજીના જળમાં અર્પણ કરી ભાવપૂર્વક આરાધના કરી. કાંઠા વિસ્તારના રહેવાસીઓ માટે જીવનદાયી સમાન નર્મદા મૈયાનું પૂજન કરીને ભાવિકોએ પોતાનું ઋણ અદા કર્યું હોવાનું ભાવસભર દ્રશ્યો અહીં જોવા મળ્યા હતા. દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે ઓળખાતા ચાણોદના મલ્હાર ગાંવ ખાતે આજે ઘાટ પર માં નર્મદા પ્રાગટ્ય દિન ઉજવાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં નર્મદા કાંઠાના નાગરિકો આજે અહીંયા ઉપસ્થિત છે. માં નર્મદા એ ગુજરાતની જીવાદોરી તરીકે પણ ઓળખાય છે અને માં નર્મદાના આશીર્વાદ નર્મદા કિનારાના તમામ લોકો પર વરસતા રહે છે. ત્યારે માં નર્મદા આ જ રીતે આશીર્વાદ આપે એ આ તબક્કે પ્રાર્થના કરજો. સાથે સાથે જ 2 દિવસ પહેલાં અહીંયા પાણીની તકલીફ હતી, ત્યારે તંત્ર તરફથી 2 દિવસમાં પાણી છોડવામાં આવ્યું ને આજે માં નર્મદાનો સુંદર નજારો જોવા મળે છે અને લોકોએ ખૂબ ઉત્સાહથી માં નર્મદાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે તમામ નર્મદા કાંઠાના રહેવાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આ જ રીતે માં નર્મદા તમામ પર આશીર્વાદ વરસાવતી રહે એ જ પ્રાર્થના કરું છું.